સુરત શહેરમાં યુદ્ધ જેવી સ્થિતિના માહોલ વચ્ચે ગેસની અછત જોવા મળી રહી છે। ખાસ કરીને પાંડેસરા વિસ્તારમાં ગેસ એજન્સીઓ બહાર લોકોની લાંબી લાઈનો લાગી રહી છે, જેના કારણે સ્થાનિકોમાં ભારે અસંતોષ ફેલાયો છે। પરિસ્થિતિ એવી બની ગઈ છે કે હવે 5 કિલોના ગેસ બાટલાનો સહારો લોકો માટે મહત્વનો બની ગયો છે। લોકો લાઇટ બિલ, આધાર કાર્ડ સહિતના જરૂરી દસ્તાવેજો લઈને ગેસ એજન્સીઓ પર બાટલો મેળવવા માટે પહોંચી રહ્યા છે। જો કે આ 5 કિલોના ગેસ બાટલાની કિંમત આશરે 1500 રૂપિયા સુધી પહોંચી ગઈ હોવાના કારણે લોકોમાં આક્રોશ પણ જોવા મળી રહ્યો છે। લાઇનમાં ઊભેલા લોકોનું કહેવું છે કે ગેસ ન મળવાના કારણે ઘરમાં રસોઈ બનાવવી પણ મુશ્કેલ બની ગઈ છે। બીજી તરફ ગેસ એજન્સીના સંચાલકે જણાવ્યું હતું કે રોજના અંદાજે 300 બાટલા જ ઉપલબ્ધ થાય છે, જ્યારે માંગ ખૂબ જ વધારે છે। આ કારણે લોકોને લાંબા સમય સુધી રાહ જોવી પડે છે અને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। इंडिया टीवी 7 जनता की ताकत ब्यूरो रिपोर्ट सूरत। राजेंद्र मिश्रा। कितने बजे से आए हो? कितना 7 बजे से आया हूँ, 11 बज गया है। कितनी बड़ी लाइन है? क्या लेके आए हो? आधार कार्ड, लाइट बिल और कुछ नहीं मेरे पास। कितने किलो का बोतल मिल? 5 किलो। कितने का मिल रहा है? 1870। तक मिला। 8 बजे से लाइन लगाया हूँ। हाँ, गैस के लिए बहुत परेशान। क्या कितना दिक्कत है? बहुत दिक्कत है। खाना मिल नहीं रहा, लकड़ी भी नहीं मिल रही, लकड़ी कोई जलाने नहीं देता अगल बगल। बहुत दिक्कत है, गैस के लिए बहुत दिक्कत। क्या क्या डॉक्यूमेंट लेके आए हो? क्या क्या लेके आए हो? आधार कार्ड, लाइट बिल, ये 2 चीज लेके आया। बोल रहे हैं कि ऑनलाइन पैसा लेंगे, नहीं नकद रहेगा तो भी नहीं देंगे। अभी ये बोल रहे हैं जिसके पास मोबाइल से भेजना हो उसी को नंबर लगेगा, नहीं तो नहीं लगेगा। हमारे पास तो है भी नहीं मोबाइल नंबर, वो पैसा नकद है।